હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ નિત્ય ઇંગ્લિશ અને હું છું તમારી પ્રિય નિત્યા. અને મિત્રો, આપણે અંગ્રેજી ધીમે ધીમે ઘણું બધું શીખી રહ્યા છીએ. ત્યારે હમણાં જે સમય ચાલી રહ્યો છે એ છે કોમ્પિટિટિવ એક્ઝામ્સનો અને CCEની જાહેરાત પણ થઈ ચૂકી છે. જો તમે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે તૈયારી કરી રહ્યા છો, જો તમે GPSC માટે પણ તૈયારી કરી રહ્યા છો, કે તમે કોઈ પણ પ્રકારની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો કે જેમાં અંગ્રેજી ઇમ્પોર્ટન્ટ છે, તો હવેથી તમે મારી સાથે અચૂક બન્યા રહો. કેમ કે પરીક્ષામાં જેવા પ્રકારના કન્ફ્યુઝનવાળા શબ્દો પૂછાય છે, ટોપિક પૂછાય છે, એવા ટોપિક હું તમારી સામે લઈને આવું છું અને એકદમ ઇઝીલી કહેવાય ને એવી રીતે હું તમને સોલ્વ કરાવું છું. બરાબર છે? ટોપિકમાંથી કન્ફ્યુઝન દૂર કરું છું. તો આજનો ટોપિક પણ એવો જ છે. આ ઇમેજ જોઈને તમને એવું લાગતું હશે, ઇમોજી જોઈને, કે યસ, કેવો ટોપિક છે? તો ટોપિક આવો જ છે, જેનું નામ છે કન્ફ્યુઝિંગ વર્ડ્સ. કન્ફ્યુઝિંગ વર્ડ્સ, એવા શબ્દો કે જે સરખા છે પણ એમાંથી કન્ફ્યુઝન પેદા થાય છે. ચાલો જોઈએ. આજના જે કન્ફ્યુઝિંગ વર્ડ છે મિત્રો, એ છે બેર એન્ડ બેર. BEAR. હવે તમને એવું થશે કે 2 વાર કેમ લખ્યું છે? તો મિત્રો, એકચ્યુઅલી મારે એને 3 વાર લખવું જોઈતું હતું. BEAR એન્ડ BEAR. તો શું ડિફરન્સ છે? શું અર્થ થાય છે? કેવા અર્થ થાય છે? પાસ્ટ ટેન્સ શું થાય છે? પાસ્ટ પાર્ટિસિપલ શું થાય છે? આ બધું જ, આ બંને શબ્દો વિશે ક્લિયર કરીશું. ક્યારે બી તમારે એક્ઝામમાં આવા શબ્દો આવે તો કન્ફ્યુઝ ના થતા અને કન્ફ્યુઝ થયા વગર યુ કેન વોચ મી હિયર ઓન નિત્ય ઇંગ્લિશ ગુજરાતી. ચાલો જોઈએ. ઓકે, આ બંને માટે તમે કન્ફ્યુઝ છો? ડોન્ટ બી કન્ફ્યુઝ. આઈ એમ હિયર ટુ સોલ્વ યોર ક્વેશ્ચન. ઓકે, સો બેર. આને વંચાય છે શું મિત્રો? બેર. બેર, BER. બેર. જે બોલીએ છે ને એ રીતે બેર વંચાય. શું વંચાય છે? બેર. ઓકે, બોરને હિન્દીમાં કહેવાય બેર. લાઈક દેટ. બેર. BEAR. આ બિયર નહીં પણ બેર છે. I can't bear you. Don't bear me. Just bear me. Okay? So, bear. bear નું ભૂતકાળ થાય છે, past tense થાય છે. PT છે આ past tense બોલ, અને આ PT છે past participle છે આ born. ઓકે? શું થાય છે? BEAR નું જેનો અર્થ થાય છે સહન કરવું. શું અર્થ થાય છે? સહન કરવું. BEAR નો એક અર્થ થાય છે સહન કરવું. એને તમે એન્ડ્યોર પણ કહી શકો છો. શું કહી શકાય છે? એન્ડ્યોર. બીજું શું કહેવાય? ટોલરેટ. ટોલરેટ કરવું, સહન કરવું, એન્ડ્યોર કરવું અને બેર કરવું. આ બધાનો અર્થ સેમ છે. તો એનો ભૂતકાળ શું થાય છે? BORE. ભૂતકાળ છે એટલે કે ભૂત, પાસ્ટ ટેન્સ થાય છે એનું. અને BORN એનું ભૂત કૃદંત થાય છે. શું થાય છે? ભૂત કૃદંત. તો હવે મિત્રો તમને એવું થશે કે BORN નો બીજો પણ અર્થ થાય છે. તો એ પણ આપણે નેક્સ્ટ જોઈએ છીએ. પહેલા આને સમજી લઈએ. હવે આનું ઉદાહરણ જોઈએ બિયરનું. બરાબર છે? બેરનું ઉદાહરણ જોઈએ. બેર. તમારા શબ્દોમાં જેને બિયર કહીએ એનું ઉદાહરણ જોઈએ. I can't bear the pain. I can't bear the pain એટલે કે મને દર્દ સહન થતું, અથવા હું દર્દ સહન કરી શકતો નથી. હું દર્દ સહન કરી શકતી નથી. હું દર્દ અથવા દુઃખ સહન કરી શકતી નથી. I can't bear the pain. મને દર્દ સહન થતું નથી. અથવા I can't bear it એટલે મને, મારામાં એ સહન શક્તિ છે નહીં દુઃખ સહન કરવાની, દર્દ સહન કરવાની. ક્લિયર છે મિત્રો? BEAR એનો એક અર્થ થાય છે સહન કરવું. શું થાય છે? સહન કરવું. તો બીજો અર્થ શું થાય છે? ચાલો જોઈએ. ઓકે, BEAR સેમ જ સ્પેલિંગ છે, સેમ લેટર્સ છે, વર્ડ સેમ છે, અને એનો બીજો અર્થ થાય છે જન્મ આપવો. શું અર્થ થાય છે?
જન્મ આપવો, આપણે એને જેને બર્થ કહીએ છીએ ને, BIRTH, બર્થ, બરાબર છે. તો એવો જન્મ આપવો એટલે BEAR, મૂળ ક્રિયાપદ છે BEAR, બરાબર છે. તો એનો ભૂતકાળ પણ થાય છે બોર. શું થાય છે? BORE. અને ભૂતકૃદાંત થાય છે BORN. જો બંનેમાં ભૂતકાળ BORE થાય છે, ભૂતકૃદાંત BORN થાય છે. અને ક્યારેક અહીંયા BORNE પણ વપરાય છે. પણ જ્યારે BORNE વપરાય તો સમજી લેવું કે આ બિયર એટલે જન્મ આપવો એનું ભૂતકૃદંત છે. ઓકે, હવે આ બોન્ડથી તો તમે પરિચિત જ છો. શું છે? ગાંધીજી was born in 1869. ગાંધીજી was born in 1869. એટલે કે મહાત્મા ગાંધીજી ક્યારે જન્મ્યા હતા? કઈ સાલમાં? તો 1869માં ગાંધીજીનો જન્મ થયો હતો. તો BORN એટલે BORN ને આપણે ટુ બી બોર્ન, BORN બોર્નના અર્થમાં ઉપયોગ કરીએ છીએ. ટુ બી એટલે આ વોઝ વેર, બરાબર છે. વોઝ વેર એમ ઇઝ એ રીતના ઉપયોગ કરીએ છીએ ને. તો ટુ બી બોર્ન એટલે કે ગાંધીજી વોઝ બોર્ન ઇન 1869. ક્લિયર છે? આટલા સુધી તો તમને ખબર જ છે. પરંતુ તકલીફ ક્યાં છે કે હવે પ્રશ્ન એવો થાય કે આ BORN વપરાય કે BORNE ક્યારે વપરાય? ક્લિયર છે? સમજાય છે? રાઈટ? એમ આઈ રાઈટ? ધેટ BORN ક્યારે વપરાય અને BORNE ક્યારે વાપરવું? તો ડોન્ટ બી કન્ફ્યુઝડ. હું તમને અહીંયા કોન્સેપ્ટ ક્લિયર કરી દઉં છું. BORN એન્ડ BORNE ક્યારે વાપરવું? તો મિત્રો BORN ક્યારે વાપરવું? જ્યારે પ્રોડક્શનના સંદર્ભમાં, એટલે કે જન્મ આપવાના સંદર્ભમાં. ઓકે, કોઈ સજીવમાંથી અન્ય સજીવ ને બર્થ આપવાના. હવે હું પેદા કરવું એવું તો શબ્દ બોલું તો સારો નહીં લાગે. એક સજીવમાંથી બીજો સજીવ ઉત્પન્ન થવાનો કિસ્સો છે એમાં કે જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ સજીવ નવી દુનિયા જોઈ રહ્યું છે. ઓકે, નવી દુનિયા જોઈ રહ્યું છે ત્યારે આપણે એને BORN વાપરશું. ક્લિયર છે? શોર્ટ ટર્મમાં કહીએ તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે એક સજીવમાંથી બીજા સજીવની પેદા થવાની ક્રિયા માટે જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે બોર્ન વાપરીએ છીએ. તો પછી BORNE ક્યારે વાપરવું? BORNE ક્યારે વાપરવું? તો કેરિંગ સમથિંગ, કંઈક વહન કરવાના અર્થમાં, કંઈક ઉચકીને બીજે ઇમ્પ્લાન્ટ કરવાના અર્થમાં. તમે ક્યાંય કોઈ વસ્તુ અહીંથી ત્યાં પેદા કરે છે, અહીંથી ત્યાં લઈ જવાના અર્થમાં કેરિંગ સમથિંગ, વહન કરવાનું અર્થ છે ને, ત્યારે BORNE વપરાય છે. જેમ કે મચ્છરો છે, એમાંથી મચ્છરો શું કરે છે? તો મચ્છરોમાંથી રોગજન્ય કીટાણુઓનું વહન થાય છે. તો ત્યારે જ્યારે રોગજન્ય કીટાણુઓનું વહન થાય છે તો BORNE. પણ જ્યારે કોઈ માતા બાળકને જન્મ આપ્યો છે અથવા તો મારો જન્મ ફલાણા સાલમાં થયો છે તો BORN. પરંતુ કંઈક વસ્તુ કોઈમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે, વહન કરવામાં આવે છે, કેરી આઉટ કરવામાં આવે છે, ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે, ત્યારે ઇટ ઇઝ BORNE, કેરિંગ સમથિંગ. ક્લિયર છે ને? જોરદાર ટોપિક. ઇલનેસ caused by waterborne bacteria. Illness caused by waterborne bacteria એટલે કે માંદગી જે waterborne
બેક્ટેરિયાથી ના વહનથી થાય છે. જે પાણીમાં બેક્ટેરિયા હોય છે, વિષાણુઓ, જીવાણુઓ, શું કહેવાય બેક્ટેરિયાના ગુજરાતીમાં, એનાથી જે પાણીમાં જે બેક્ટેરિયા હોય છે એનાથી બીજાના શરીરમાં માંદગીના કીટાણુઓ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે, રાઈટ. અને એ રીતે માંદગી આવે છે. ખરાબ કીટાણુઓ આપણા શરીરમાં જાય, બરાબર છે, જીવાણુઓ, કીટાણુઓ, અને એનાથી માંદગી આવે છે, રોગ આવે છે. ઓકે, ઇલનેસ ઇઝ કોઝડ બાય વોટરબોર્ન બેક્ટેરિયા. ઓકે, ક્લિયર છે? ક્લિયર છે કોન્સેપ્ટ? BORNE એન્ડ BORN. BEAR નો એક અર્થ થાય છે સહન કરવું, એન્ડ્યોર કરવું, ટોલરેટ કરવું, અને BEAR નો બીજો અર્થ થાય છે જન્મ આપવો. ઓકે છે? Oh, now it is your task to answer me, guys. Right? હવે તમારે મને BEAR નો ત્રીજો અર્થ જણાવવાનો છે. BEAR નો ત્રીજો શું અર્થ થાય છે તમારે મને જણાવવાનો છે. અને તમારે મને યુટ્યુબમાં મારી નિત્ય ઇંગ્લિશ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં જઈ કોમેન્ટ કરવાની, લેક્ચર કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરવાની, અને આનો અર્થ જણાવવાનો છે. તમારી રાહ જોઈશ હું. ઠીક છે મિત્રો? જુઓ, અ પિક્ચર ઇઝ વર્થ ધેન 1000 વર્ડ્સ. એક તસવીર જે કહી જાય ને એ ઘણા શબ્દો ન કહી શકે ને એવું એક તસવીર કહી જાય, આવું એક કહે છે. અ પિક્ચર ઇઝ વર્થ 1000 વર્ડ. બરાબર? ચિત્ર ઘણીવાર છે ને, ચિત્ર ઘણીવાર ચરિત્ર કરતાં પણ મોટું થઈ જતું હોય છે, રાઈટ. તો આ જ લેસન સાથે આપણે ફરી મળીશું નવા વિડીયોમાં, નવા લેક્ચર સાથે, અને ત્યાં સુધી મિત્રો બાય. થેન્ક યુ. નમસ્તે.